સૌને જય શ્રી કૃષ્ણ. પ્રિય કાનજીભાઈ, મને એમ લાગે છે કે આપણે ત્યાં સવા અંકને બહુ પવિત્ર માનવામાં આવે છે. 125 એટલે સવા. સમાજને વિચારના વાવેતરે આજે ₹1.25 સોપારી આપ્યા. હેલ્થ, વેલ્થ અને હેપીનેસમાં જે ત્રીજો શબ્દ છે એ મારા ભાગે છે, કારણ કે બાકીના બંને મિત્રો હેલ્થની આસપાસ વાત કરવાના છે. થોડું તમારા સ્ક્રીન પર એટલા માટે જોવાનું છે કારણ કે મને કહ્યું કે આ પહેલો તાસ છે, એટલે બરાબર હું લેસન કરીને આવ્યો છું અને અમે ત્રણેય મગજ વિશે વાત કરવાના છીએ, એટલે ખાસી મગજમારી થવાની છે. કાનજીભાઈ વાત કરીને જેમ ઝડપ વધે એમ પ્રશ્નો વધે. આ 2 કલાક તમે પ્રયત્ન કરજો તમારા ફોનને ન અડવાનો. 2 કલાક તો આપણું આજનું વિચારનું વાવેતર અહીંથી જ ઉગવાનું શરૂ થઈ જાય. સાહેબ, દુનિયામાં 2-3 વસ્તુ બહુ અઘરી છે. એમાંની એક છે રાહ જોવી. પહેલા આપણે લોકોના ઘરે બેસવા જતા, હવે ઊભે પગે થવા જઈએ છીએ. હા ને? આ ગતિનું પહેલું સાહેબ પ્રમાણ. હું ઊભે પગે થતો આવું. એક રાજાએ પોતાના નગરમાં વસંત પંચમી ઉજવવાનું નક્કી કર્યું. ભવ્ય સમારોહ, દેશ દુનિયાના રાજા મહારાજાને આમંત્રણ આપ્યું. 2-3 દિવસની જ વાર. અને રાજાને વિચાર આવ્યો કે બધું બરાબર હશે, જાકમજોળ હશે ને વસંત ઋતુ ચાલે છે ને એમાંય જો કોયલ બોલે ને તો મજા પડી જાય. તો એણે બોલાવ્યા સેનાપતિને કે સેનાપતિ બોલો, આ કોયલ નહીં બોલે તમે શું કરશો? સેનાપતિ કે બોલે છે ને નહીં, હું એવા જોરદાર નગારા વગાડું ને બી ને બોલશે. રાજા કે બી ને બોલે કોયલ ન કહેવાય, આપણે એવી કોયલ ન હાલે. રાજકવિને બોલાવ્યા કે બોલો કવિરાજ, તમે શું કરશો? તો કે હું કોયલના અવાજમાં એક છંદ ગાઈશ અને કોયલને એમ લાગશે કે બીજી કોયલ એને બોલાવે છે ને એમ એ જવાબ આપશે ને કોયલ બોલશે. રાજા કે એ તો છેતરા કહેવાય, આય ન ચાલે. રાજવેદને બોલાવ્યા, કે હવનમાં હું એવી ભભૂતિ નાખીશ ને ઔષધિ એટલે કોયલને બોલવું પડશે. રાજા કે આવું ચાલે નહીં. એવામાં એક ગાંડો માણસ નીકળ્યો. રાજા કે એ ઉભો રે, આ વસંત પંચમીનો કાર્યક્રમ આવે છે ને કોયલ નહીં બોલે તો તું શું કરીશ? ગાંડાએ જે જવાબ આપ્યો ને આપણા સૌના કામનો છે. ગાંડાએ કીધું કે મહારાજ, હું રાહ જોઈશ. સાહેબ, વિચારો વાવીએ ને પછી આપણે ભૂલી જવાનું, પછી તો વાદળ જાણે ને વસુંધરા જાણે. સાહેબ, એ ભાવ સાથે જેટલા વિચારો વવાયા છે ને એ ઉગ્યા જ છે. હું તો તમારા સૌના જીવનમાં એક પોઝ બટન બનીને આવ્યો છું. 30 મિનિટ તમારા જીવનને મારે થંભાવી દેવું છે. તમે સ્ક્રીન ઉપર જો, આવા ઝાડ તમે જોયા હશે. રસ્તો છે, 2 બાજુ ઝાડ છે. એમાં એક ઝાડે બીજા ઝાડને પૂછ્યું કે ભાઈ, આ જો આ મોટર ગાડી આમથી આમ જાય છે, આ બસ આમથી આમ જાય છે, ને આપણે આમ જઈએ છીએ, આપણે બરોબર જાય છીએ? આ પ્રશ્ન આપણે રોજ પૂછવાનો આપણી જાતને. જે કરતા હોઈએ આપણે બરાબર કરીએ છીએ? હવે સ્ક્રીન ઉપર જુઓ. તમે છેલ્લો નિરાતે લાંબો શ્વાસ ક્યારે લીધેલો? મેં જોયું કેટલાકે અત્યારે લીધો. એકમાત્ર ઘટના જે વર્તમાનમાં થાય છે એ છે શ્વાસોશ્વાસ. બાકી કાં તો આપણે ભૂતકાળના દુઃખમાં હોઈએ અથવા ભવિષ્યની ચિંતામાં હોઈએ. વિચારોનું વાવેતર આપણે વર્તમાનમાં લાવવાની કોશિશ કરે છે. તો મારે તમને ગતિના કેટલાક એક્ઝામ્પલ આપવા છે કે અત્યારની લેટેસ્ટ શું ચાલે છે, ગતિમાં ક્યાં પહોંચ્યા છીએ આપણે. ગયા વર્ષે હું ચાઇના ગયો તો, આ બુલેટ ટ્રેનમાં બેઠો છું હું. આ બુલેટ ટ્રેન દુનિયાની શાંઘાઈની છે. આ સૌથી ઝડપી બુલેટ ટ્રેન છે. 431 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ આપણી વાહનની ગતિ છે. ઇન્ટરનેટની ગતિ આ છે. જાપાને લેબમાં એવું ઇન્ટરનેટ બનાવ્યું જેની ગતિ કેટલી છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે 1 સેકન્ડમાં 1,25,000 મૂવી ડાઉનલોડ થઈ જાય. 1 સેકન્ડમાં આખી નેટફ્લિક્સ ડાઉનલોડ થઈ જાય એટલું ઇન્ટરનેટ જાપાને બનાવી દીધું. કલ્પના કરો, આ ગતિ છે.
અન્યને મારવાની આપણે ગતિ શોધી કાઢી છે. દુનિયાની જે ફાસ્ટેસ્ટ બુલેટ છે એની ગતિ છે 8600 કિલોમીટર 1 કલાકના. અહીંથી તમે ગોળી છોડો એટલે 8600 કિલોમીટરમાં 1 કલાકમાં પહોંચી જાય. બીજાને મારવામાં એક બહુ સરસ ગ્રંથ છે જેનું નામ છે અવર કોમન ફ્યુચર. આ પુસ્તકની પહેલી લાઈન એવી છે કે આપણે બધાને હારે મરતા આવડે છે પણ ભલામણ હારે જીવતા નથી આવડતું. આ છે ઈ મનોરંજનની ગતિનું નામ છે ઇન્સ્ટાગ્રામ. એનું નામ જ ગતિ બતાવે છે. ઇન્સ્ટન્ટ વત્તા ટેલિગ્રામ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટાગ્રામ. તરત ઇન્સ્ટાગ્રામમાં તરત મોજ આવવા માંડે. ભોજનની ગતિ સુરતમાં કહેવાનું હોય એનું નામ જ ફાસ્ટ ફૂડ છે. તમે જુઓ બધાની આગળ આ ગતિમાન શબ્દો આવતા જાય છે. ફાસ્ટ ફૂડ. ઉપચારની ગતિ એલોપેથી. એક ડોલો લઈ એટલે માથું ઉતરી જાય પણ પછી કિડનીનું જે થવું હોય થાય. ઘણા લોકો પેરાસિટામોલ રાખે, કોઈક મહેમાન આવે ને તો આપવા થાય. કેટલા દેશમાં પેરાસિટામોલ બેન છે અને આપણે ખિસ્સામાં લઈને ફરીએ છીએ. અમારા એક શિક્ષક શરૂ ક્લાસે પડી ગયેલા એક સ્કૂલમાં. કેમ? કારણ કે છાશ વારે સાહેબ લઈ લેતા પેરાસિટામોલ, બંને કિડની ડેમેજ. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં એલોપેથીનો વિરોધ કરેલો. કેમ? એણે કીધેલું કે એલોપેથી આવવાથી માણસ પોતાના સ્વાસ્થ્યની દરકાર નહીં કરે અને એવું જ થયું છે. તમે તાર ખાઈ લો ને પછી ઈનો લઈ લેશું. આ આપણી જો ગતિ. પણ આ ગતિ વધવાનું કારણ શું ભાઈ? તમામ ધર્મોમાં, તમામ વાર્તાઓમાં એક વાત છે કે તમે કે હું કોઈ અમર નથી. આપણે કોઈ અમર પટ્ટો લખાઈને આવ્યા નથી. તો શું કરવાનું? જેટલા જીવન મળ્યું છે ને એમાં મેક્સિમમ જીવી લો, ભૂકા કાઢી નાખો. જે મળે એ ખાઈ લો, જે મળે એ પહેરી લો, જ્યાં મળે ત્યાં ફરી લો. ઘણા તો એમ કે ખાધું ખંભે આવે, પણ એ કહેતા નથી કોકના. એમ ખાધું ખંભે આવે પણ કોકના. આપને લાગે કે આની ઠાઠડી ત્રાહી કેમ હાલે છે? એટલે સાહેબ ઓછા જીવનમાં, ઓછા સમયમાં વધુ જીવવાનો ભાવ જાગે ને એટલે માણસની અંદર રહેલો પશુ બહાર આવે. આ પશુતાની જે ગતિ છે ને એ આપણને માણસ બનતા રોકે. એટલે બધાને શું હવે થઈ ગયું છે? બધું આપો, તરત આપો ને વારંવાર આપો. આ 3 સૂત્ર બની ગયા. જાણે કે જોઈએ જોઈએ ને જોઈએ જ તે. હવે ગતિની મતિ પર કેવી અસર પડે? મારે તમને થોડા ઇતિહાસમાં લઈ જવા છે. કેટલીક માનવ જાતે જે ભૂલો કરી છે ગતિમાં અને કેટલીક આપણે કરી રહ્યા છે, છેલ્લા ઉકેલ તરફ પણ જવું છે. પહેલું સાહેબ, ઝેન દર્શનમાં એવું કહેવાય નદીની ઝડપ વધારે હોય ને તો એમાં માછલી પણ ડૂબી જાય. માછલીને તરતા આવડતું હોય. આપણે બધા શ્વાસ તો લઈએ જ છીએ પણ ઘણા જીવતા ન આવડતું હોય. તો શું થાય? પહેલું, ઉતાવળિયા નિર્ણયો લેવાય અને જેમાં દંડ મળે ને મળે. આપણા ગઢિયા કહી ગયા ઉતાવળે આંબા ન પાકે, પણ આપણે તો એમાં બિયારણ લઈ આવ્યા, બીટી લઈ આવ્યા ને કાશ્મીરનું કેસર આપણે કરવા મળ્યા સૌરાષ્ટ્રમાં. તો આપણે પહેલેથી ન થતું હોત. કંઈક તો કારણ હશે. સાહેબ 48 BC બિફોર ક્રાઇસ્ટમાં જુલિયસ સીઝરે ઇજિપ્ત ઉપર હુમલો કરેલો. ઇજિપ્તનો રાજા હતો ટોલેમી અને એલેક્ઝાન્ડ્રિયા નામના નગરમાં આ હુમલો થયો. એને સૈનિકોને સૂચના આપી કે આ ટોલેમી છે ને એના બધા વહાણો સળગાવી દો. આ સૈનિકોએ ઉતાવળમાં વહાણો તો સળગાવ્યા પણ એની લાઇબ્રેરી સળગાવી. એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરી આપણી તક્ષશિલા જેવી મોટી હતી, જેમાં એ સમયે 5 લાખ પુસ્તકો બળી ગયા. સાહેબ 5 લાખ પુસ્તકોનું જ્ઞાન ભેગું કરતા માણસ જાતને હજારો વર્ષો લાગેલા. જુલિયસ સીઝરને માણસ ગમે તે રીતે યાદ કરે પણ એની આ ભૂલ માટે આપણે એને ક્યારેય માફ ન કરી શકીએ. ત્યાર પછી નેપોલિયનને આપણે ઓળખીએ છીએ. રશિયાએ નેપોલિયનની સરકારને સ્વીકારવાની ના પાડી 1812માં. એટલે એ વખતે તો ફૂલ ભાઈ તોરમાં કે ના શેનું પાડે રશિયા, પતાવી દો. પણ એણે જરાય વિચાર્યો નહીં કે રશિયાની ભૂગોળ કેવી છે, એનું હવામાન કેવું છે. સૈનિકોને મોકલી દીધા ઉતાવળે. એના 4 લાખ સૈનિકો મરી ગયા આ ઉતાવળમાં. સત્તા અને ઉતાવળ ભેગી થાય ને એટલે
સામાન્ય લોકોનો કસ નીકળી જાય. આ બે ભેગું ન થવું જોઈએ. 1941માં પેસિફિક સમુદ્રમાં પોતાની સત્તા ઝડપથી દાખલ કરવા માટે થઈને જાપાને પર્લ હાર્બર ઉપર હુમલો કર્યો અને એમ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાનો પ્રવેશ થયો અને એમ હિરોશીમા નાગાસાકી ઘટના ઘટી. અણુબોમ્બ, તમને ખબર છે અત્યારે પૃથ્વી ઉપર અણુબોમ્બની સંખ્યા કેટલી છે? 13,000. આ પૃથ્વી ઉપર 13,000 અણુબોમ્બ છે દરેક દેશ પાસે. આ ગતિમાં આ પૃથ્વીને આપણે 13 વખત તો પતાવી શકીએ, અન્યને મારવાની ગતિ. 1947માં આપણે બધા હજી ભોગવી રહ્યા છીએ. ભારત પાકિસ્તાનના ભાગલા થયા, એમાં માઉન્ટ બેટને આપણને માત્ર 2.5 મહિનાનો સમય આપેલો કે 10 મહિનામાં કરી નાખો. 10 મહિનામાં કરવા ગયા, એમાં 70,000 મહિલાઓના બળાત્કાર થયા અને 5 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. ઉતાવળ, સમય જ નહોતો આપ્યો આપણને. 1986માં અમેરિકાની નાસા સંસ્થાએ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પેસ મિશન મોકલેલું. એનું નામ હતું ધ ચેલેન્જર. આમાં વિશેષ વાત એ હતી કે એક શિક્ષકને મોકલેલા અને એ શિક્ષક ઓર્બિટમાંથી ભણાવવાના હતા બાળકોને. એટલે એ દુનિયા માટે એક રોમાંચક ઘટના હતી. ફ્લોરિડામાંથી આ સ્પેસ શટલ ઉપર જવાનું હતું, પણ એના એન્જિનિયરે બધાએ ના પાડી કે ફ્લોરિડા બહુ ઠંડુ છે અને આ ઋતુ એવી નથી કે આમ આપણે મોકલીએ, ઉતાવળ કરશો નહીં, એવી એન્જિનિયરે ના પાડી. પણ પોલિટિકલ પ્રેશર અને મીડિયાના પ્રેશરથી એ ચેલેન્જર ઉપડ્યું અને માત્ર 70 સેકન્ડમાં બ્લાસ્ટ થઈ ગયો. આ 7 એસ્ટ્રોનોટને આપણે ગુમાવ્યા. આવા તો કેટલાય થાય છે ઉતાવળ. મને અત્યારે વચ્ચે એક પુસ્તકનું નામ યાદ આવે છે જેનું નામ છે બ્લાઇન્ડેડ બાય સાયન્સ. વિજ્ઞાનથી આવેલો અંધાપો, બ્લાઇન્ડેડ બાય સાયન્સ. દાખલા તરીકે અહીંયા ઘણા વડીલો બેઠા છે, એને તમે પૂછો એને કેટલી વેક્સિન લીધેલી, પછી એક મારી પેઢી આવે છે એને કેટલી વેક્સિન લીધેલી, અને ત્યારે મારા દીકરા છે એ કેટલી વેક્સિન લે છે. શું આપણને ખબર છે કે 25 વર્ષ પછી શું થશે? આપણે કોઈ આઈડિયા નથી. આપણે તો તાત્કાલિક આનો ઈલાજ લાવી દો. ગતિ આ તો કરે જ છે, પણ જેમ ગતિ વધે ને એમ બેધ્યાનપણું વધે, માણસ ફોકસ ના કરી શકે. એટલે દર વર્ષે આખી દુનિયામાં રોડ અકસ્માતમાં 12.5 લાખ લોકો મરે છે. એમાં 3 કારણો છે. કાં તો ડ્રાઈવર સૂઈ ગયેલો હોય છે, ઊંઘી જાય છે, કાં તો પી ગયેલો હોય છે, અને કાં તો બેધ્યાન થઈ જાય છે. ક્યાં બેધ્યાન થઈ જાય? રસ્તામાં મોટી ડિજિટલ સ્ક્રીનમાં બૂમ કરતું આવે, અબ ફેર એન્ડ લવલી, ગ્લો એન્ડ લવલી હે, તો બિચારો મર્સિડીઝમાં જાતો ને ખોડિયા ટ્રાન્સપોર્ટમાં અડાડ દે. આવું થાય છે. હજી વધશે આ, કેમ કે આપણે ઓલી જે મેં ટ્રેનની વાત કરી ને, બુલેટ ટ્રેનની, એક આખી પેઢી પસાર થઈ ગઈ. જ્યારે કાર ખરીદવા જાય, બાઇક ખરીદવા જાય ત્યારે એમ પૂછતી કે આની એવરેજ કેટલી છે. હવે એમ નથી પૂછતા કેટલા સીસીનું એન્જિન છે, એમ પૂછે છે. મતલબ એના સ્વભાવમાં ગતિ આવી ગઈ છે. એટલે ભવિષ્યમાં જો રોડ અકસ્માત વધે તો એનું કારણ કાર નથી, માણસની વધુ ઝડપ પામવાની ઘેલછા છે. ગતિ વધે ને એમ અવિશ્વાસ પણ વધે. કારણ કે કોઈ માણસને પ્રેમ કરવા માટે નિરાતે એની સાથે બેસવું પડે, એની સાથે વાત કરવી પડે, સાદી ભાષામાં કઈ હુવાણ કરવી પડે. હુવાણ વગર વિશ્વાસ ન થાય. અને અવિશ્વાસ વધે શું થાય? હમણાં એવી એપ આવી છે કે તમને શંકા હોય કે તમારા પતિ કોઈ બીજા સાથે ચેટિંગ કરે છે, ચીટિંગ કરે છે, અથવા તમારા પત્ની, એ અમે તમને શોધી આપીશું. વાહ! સસ્પેક્ટ ઇન્ફિડેલિટી આવી નામની મોબાઈલ એપ્લિકેશન્સ આવી ગઈ છે. આવી એપ્લિકેશન આવી છે, મતલબ એના ગ્રાહકો હોવા જોઈએ. ગ્રાહકો હોવા જોઈએ મતલબ ચીટિંગ એ થતી હશે. ચીટિંગ એટલા માટે થાય કારણ કે એક બાજુ આપણી ઓછા સમયમાં વધુ ભોગવવાની વૃત્તિ છે ને, એમાં સ્ત્રી કે પુરુષ પાત્રોનો સમાવેશ થાય. એટલે ભલે વાત થતી ન હોય, લેકિન જાનતે સબ હે કે આ પ્રશ્ન તો છે. તો જેમ ગતિ વધે એમ અવિશ્વાસ વધે, જેમ ગતિ વધે એમ અનીતિ પણ વધે. ઝડપથી પૈસા કમાવા માટે આપણે કહીએ છીએ શોર્ટકટ.
એમાં શોર્ટ છે એ ગતિ ઓછી કરે છે, અને કટ છે એ ગળું કાપે છે. બીજું કાંઈ કટ થતું નથી એમાં. તમે જુઓ, આપણે તે નગરમાં બેઠા છીએ જેમાં ઘણા ઉઠી જાય તો એના આઘાતમાં ઘણા બેહી જાય. આ ઉઠક બેઠક છે એ અનીતિ છે. આ અનીતિમાં એક ભાઈએ 5 વર્ષ ગુજરાતમાં ફેક કોર્ટ ચલાવી, નકલી અદાલત. એક ભાઈ આઈએએસ બનીને કાશ્મીરમાં ઝેડ સિક્યુરિટી સાથે ફરી આવ્યા. ફેક 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 પ્રોફાઇલની તો વાત જ જવા દો. કેમ? કારણ કે એને મહેનત કર્યા વગર, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યા વગર સાવ મફતમાં માણવું છે, ભોગવું છે. આપણે ભૂલી જઈએ સાહેબ કે આપણે ઈશાવાસ્યમ ઉપનિષદના વાહકો છીએ, જેનો પહેલો જ શ્લોક એમ કહે છે, તેન ત્યક્તેન ભુંજિથા. તું એનો ત્યાગ કરીને ભોગવ. ભોગવીને ત્યાગ કર એમ નહીં, ત્યાગ કરતું. પણ એમ નહીં મને મહેનત કર્યા વગર મળી જાય એટલે અનીતિ વધી છે, કારણ કે ગતિ વધી છે. મને અત્યારે એ પણ યાદ આવે છે કે ઘણા બધા લોકો અહીંયા હશે, એ 7મા વર્ષે પહેલા ધોરણમાં બેઠા હશે, ઘણા 6ઠા વર્ષે બેઠા હશે, ઘણા 5મા વર્ષે બેઠા હશે. હવે 2.5 વર્ષના છોકરા નિશાળે બેહે છે. એ આપણી ઉતાવળ છે કે જલ્દી શીખવાડી દો, આ ક્યાંક વિમાન મંગળ ઉપર નીકળી ન જાય. પણ સાહેબ 1 લીટરના પાત્રમાં 1 જ લીટર સમાય. એ તેમ 2.5 વર્ષે શીખવાડો તો એટલું હમાય, 6 વર્ષે શીખવાડો તો એટલું હમાય. પણ ખબર નહીં કોણ જાણે કઈ ઉતાવળની નાગણે ફૂફાડો માર્યો છે કે આપણને એમ થઈ ગયું છે કે છોકરા પેટમાં હોય ત્યાં ભણાવી દો. સાહેબ રાત દિવસ અમે શિક્ષણ સાથે કામ કરીએ છીએ ને, એમાં ચોખ્ખા 2 ભાગ છે. ચોખ્ખા પહેલો ભાગ છે મમ્મીનો, બીજો એનો જ છે. મમ્મી નક્કી કરે છે છોકરો ગુજરાતી મીડિયમમાં ભણશે કે ઇંગ્લિશ મીડિયમમાં. સાચી વાત કે ખોટી વાત? મમ્મી નક્કી કરે છે કે સરકારીમાં ભણશે કે પ્રાઇવેટમાં. સાચી વાત કે ખોટી વાત? સાહેબ એ મમ્મીને કોઈ પૂછો તો ખરા કે બેન તમે કોઈ સાયકોલોજીનો સ્ટડી કર્યો છે, તમે ન્યુરોલોજી ભણ્યા છો અભિજીતભાઈ પાસે, તો તમે નક્કી કેમ કરી શકો છોકરાને કેટલી સમય ભણાવવા જોઈએ? સાહેબ પ્લે ગ્રુપમાં મૂકો ને બાળકને, પ્લે ગ્રુપમાં આગળ જતા એની સુસાઇડ કરવાની શક્યતા વધી જશે. કેમ ખબર છે? 2.5 વર્ષના બાળકના બ્રેનમાં પ્રતિ સેકન્ડ 2.5 લાખ ન્યુરોન્સ બનતા હોય છે. એને મમ્મીના અવાજની જરૂર હોય છે. પણ આ મમ્મી તો પૈસાવાળી છે, જોબ કરે છે, એટલે સ્માર્ટ ઘોડીઓ લાવે છે જેને હિંચકાવાની જરૂર નહીં. એટલે હાલરડું જાય એટલે મમ્મીનો અવાજ ન સાંભળે. પ્લે ગ્રુપમાં જાય એટલે મમ્મી દ્રષ્ટિપટલથી નીકળી જાય. આ 2 જાય એટલે એનો એમેગ્ડેલા નામનો જે ફિયર જન્માવતો ભાગ છે મગજનો, એ સતત જંકૃત રહે. આ બાળક આગળ જતા માનસિક રીતે પાંગળું બને, એનામાં આત્મવિશ્વાસ ન આવે. એ નોકરી તો ઠીક છે, કોઈ ધંધો બંધો કાંઈ ન કરી શકે. વધુ અને ઝડપથી પૈસા કમાવાની લાલચમાં સાહેબ મમ્મીથી બાળકો દૂર ગયા છે. 1960માં અમેરિકામાંથી આ શરૂ થયું છે. બહેનો ભણે, આગળ આવે, જોબ કરે, બિઝનેસ કરે, બધું જ કરે, આપણે બધું જ વેલકમ છે. બટ ધેટ ડઝ નોટ મીન કે બાળકના ભોગે થાય. વધુ ઝડપમાં આગલી પેઢી આપણે આખી ગુમાવી દઈશું, એ પ્રોબ્લેમ છે. ગતિ ઘટે એમ ઊંડાઈ વધે. ગતિ ઘટે ને એમ ઊંડાઈ વધે. કેટલાક લોકો તમે જોજો, એ ચાલતા હોય, વાત કરતા હોય, એમાં નિરાંતનો ભાવ હોય, એમાં ઉતાવળ ન હોય. ઘણા લોકો આપણી ખબર પૂછવા આવ્યા ને તો એટલી ઉતાવળમાં હોય, આપણને લાગે કે હમણાં ફ્લાઇટ મિસ કરી જશે. રામાયણ, મહાભારત કે કોઈ પણ દળદાર પુસ્તકો વાંચો ને, એ તમારી ઊંડાઈ વધારે છે. આ વિચારોના વાવેતર કાર્યક્રમ તમારી પહોળાઈ વધારવા માટે નથી, ઊંડાઈ વધારવા માટે છે. અને જેટલા ઊંડા જાઓ એમાં સાચા મોતી મળવાની શક્યતા વધારે છે. કાંઠે બેહો તો છીપલાને ઘૂઘા જ મળે. જો ઊંડું જવું હોય તો અહીંયા સુધી જવું પડે. એક પુસ્તક વાંચો 1000 પેજનું, પછી તમે જો અંદરથી કેટલું ભર્યું ભર્યું લાગે તમને. એટલે ઊંડાઈ વધારવી હોય તો ગતિ ઘટાડવી પડે. જરા શાંતિથી હોલે હોલે. ગતિ વધે મહત્વની બાબતોની અવગણના થાય. કઈ મહત્વની બાબતો છે સાહેબ? 5. પ્રેમ. પ્રેમ માપી શકાય નહીં, અતિ મહત્વનો છે. પણ ગતિમાં હોય એનાથી પ્રેમ કેમ થાય?
એ તો બ્રેકઅપ ને પેચઅપ, એ તો સિચ્યુએશનશીપ. હમણાં જનરેશન ઝેનમાં નવું આવ્યું છે, સિચ્યુએશનશીપ. સ્વાસ્થ્યની અવગણના થાય. ફાસ્ટ ફૂડ ખાઈએ, જલ્દી ખાઈ લો, પેટ ભરીને ખાઈ લો, અનલિમિટેડ ખાઈ લો, કાલ કદાચ ન મળ્યું. શાંતિની અવગણના થાય, ક્વોલિટીની અવગણના થાય. આ જેટલો વિકાસ થયો છે એમાં તમે જોયું હશે, જેમાં ક્વોલિટી છે, હાર્લી ડેવિડસનની બાઇક કે એપલનો ફોન, એ એટલા માટે મોંઘા છે કે એમાં ક્વોલિટી છે. અને ક્વોલિટી ધીમે ધીમે બનતી હોય છે, એ તાત્કાલિક થતું નથી. અને સમજણનોય ભોગ લેવાય. સાહેબ ક્યારે શું એ આપને ખબર છે કે આપણે ઓલું 2 GB વસૂલ કરવાની લાલચમાં 12 વાગ્યા સુધી જાગીને વસૂલ કરીએ છીએ? ક્યારે શું એ ખબર ન હોય તો એની નિશ્ચિત કિંમત ચૂકવવી પડશે. અંડર 30 હાર્ટ એટેક આવશે. બહુ ઝડપથી ભારત દેશ એ દુનિયામાં સ્લીપ ડિપ્રાઇવ્ડ કન્ટ્રી તરીકે જાણીતો બન્યો છે. આપણો દેશ નિરાતે ઊંઘતો નથી. કરોડો વર્ષથી શરીરને અમુક નિશ્ચિત સમયે સૂવાની ટેવ છે. એ ટેવ પ્રમાણે આપણે ન સૂઈએ તો શું થાય ખબર છે? એક બુક છે જેનું નામ છે વાય વી સ્લીપ. આ બુક કહે છે જો યુવતી અઠવાડિયામાં 2 જ દિવસ 5 કલાકથી ઓછી ઊંઘ લે અને આવું 1 વર્ષ સુધી ચાલે તો એની માતા બનવાની શક્યતા 30% ઘટી જાય. કિંમત ચૂકવવી પડશે સાહેબ. ઊંઘ વેચીને આનંદ ન ખરીદાય, એ ખોટનો ધંધો કહેવાય. આપણે ઊંઘ વેચીએ છીએ ને રીલ્સમાં. વિજ્ઞાન શું કહે છે સાહેબ? જુઓ, આ બ્રહ્માંડની વિકસવાની ગતિ કેટલી છે ખબર છે? પ્રતિ સેકન્ડ 70 કિલોમીટર. 1 કલાકનું વ્યાખ્યાન થાય એમાં બ્રહ્માંડ 2.5 લાખ કિલોમીટર વિકસી જાય. એનાથી વધુ આપણે જઈ જ ના શકીએ. 2 કલાકમાં 5 લાખ કિલોમીટર. આ બ્રહ્માંડની ગતિ સતત એક્સપાન્શન થતું જ રહે છે. 70નો આંકડો બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આપણા હાર્ટનું એવું છે. આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? એઆઈની સ્પીડ છે કે સુપર ઇન્ટેલિજન્સની સ્પીડ સાથે નેચરલ સ્પીડને મેચ કરવાની કોશિશ કરીએ છીએ. એટલે બળતર્યા છે, એટલે અજંપો છે, એટલે ડિપ્રેશન છે. જરાક શાંતિથી બેસો. એક સ્કૂલમાં મેં બહુ સરસ જોયું, જાળવે એ લોકોએ સ્લોગન ટીંગાડેલા. ત્યાં લખેલું હતું સ્ટોપ, લુક એન્ડ ગો. આપણે સ્ટોપ થતા નથી, જોતા તો છીએ જ નહીં, સીધા જતા રહીએ છીએ. તો મને એમ લાગે છે કે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. કોઈ પણ જગ્યાએ જાઓ જરા જોવો તો ખરા. આટલા સરસ મજાના આપણે હોલમાં બેઠા છીએ, કેટલી સરસ વસ્તુઓ છે. આપણે એકાગ્ર છીએ, આપણે અહીંયા છીએ? પૂછો. ગતિ વધવાથી માણસની એકાગ્રતા કેટલી ઓછી થઈ તો કે સમુદ્રમાં ગોલ્ડફિશ નામની એક માછલી રહે છે. એ માછલી એક જગ્યાએ ઊભી રહીને જોવે ને તો એ કેટલું જોઈ શકે છે? 9 સેકન્ડ. અને સતત ફોનમાં રહેતા હોય એની એકાગ્રતા 8 જ સેકન્ડની છે. 5-6 મત્સ્ય અવતાર લેવો પડશે. આપણી ગતિ સીધી નથી, આપણી અવળી ગતિ છે. માછલી સામે આપણે હારી ગયા, વિચાર તો કરો. અને આના ખભા ઉપર આપણે દેશને આગળ લઈ જવાનો છે. કેમ થશે? એટલે હવે સાચો સમય છે ધૈર્યની ખેતીનો. મતીને વિચારવા માટે સમય જોઈએ. આજે મગજનો ભાગ છે ને, પછી અભિજીતભાઈ વધારે વિગતે તમને સમજાવશે, પણ આપણે અહીંથી વિચારતા હોઈએ છીએ. પણ આ વિચારને રોકે છે કોણ? તમામ પ્રકારના વ્યસનો. જ્યારે વ્યસન માણસને થાય છે ત્યારે થાય છે શું? ખરેખર એક તલબ જાગે. એ તલબનો રસ્તો જ આ છે. આ હું તમને જે બતાવું છું સ્ક્રીન ઉપર, એને ડોપામીન કહે છે. ઘડીક માવો ન ખાય ને આમ ચકળવકળ થઈ જઈએ, ઘડીક બીડી પીએ નહીં તો આમ ચકળવકળ થઈ જઈએ, ચા ન મળે તો માથું દુખવા માંડે. એટલા સમય દરમિયાન તમે ક્રિએટિવ ના વિચારી શકો. એટલે ઘણા લોકો એમ કે ચા પીવી પડશે પછી કોંટો ચડશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ પેપર લખીને આવે ને તો ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન મારું પેપર આવે ને તો ઓલા સાહેબે ચા પીધી હોય તો સારું. કેમ? કારણ કે ડોપામીન આખી સિસ્ટમ એને હેક કરી લે છે. એના વિશે કોઈ વાત કરતું નથી. આખું પુસ્તક છે ડોપામીન ડિટોક્સ નામનું, કે કેવી રીતે એમાંથી બહાર નીકળવું જોઈએ. શાળાઓ આ કરતી નથી કારણ કે શાળાના નાસ્તામાં જ પડીકા જતા હોય. કેવી રીતે કરશું? શુગર નામની એક ડોક્યુમેન્ટરી જોજો તમે. કાલથી ખાંડ ખાવાનું છોડી દો. જેટલા પણ લોકો પરદેશ યાત્રા કરતા છે તમે જોયું છે ત્યાં કેટલી લોકો શુગર ખાય છે ને આપણે કેટલા ખાઈએ છીએ.
અને એમાં આપણે કાઠિયાવાડમાં ચમચી ઊભી રહે, કઢી જેવી ગળી ચા પીએ. એક સમય હતો ત્યારે શ્રમનું જીવન હતું. હવે શ્રમનું જીવન નથી તો એટલી ગળી ચા પીવાય કે નહીં? આ સામાન્ય પ્રશ્નો છે જે આપણે નિરાતે થતા હોય. પ્રિન્સ્ટન યુનિવર્સિટી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યાં ભણાવતા, યુનિવર્સિટીનું સંશોધન શું કહે છે? ઉતાવળે લેવાયેલા નિર્ણયના પરિણામની ચોકસાઈ અને ગુણવત્તા ધીરજથી લેવાયેલા નિર્ણયની સરખામણીએ 40% ઓછી હોય છે. 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવીને તો કઈ કંપનીના પરફોર્મન્સ કેટલા સારા હતા, ખરાબ હતા, એમાં સ્ટડી થયો છે કે જે કંપનીના મેનેજરે ઉતાવળે નિર્ણય લીધા એ કંપની મંદીમાં ખૂબ ભોગ્યું. જે કંપનીમાં મેનેજર ઇન્ટ્રોવર્ટ હતા, નિરાતે નિર્ણય લીધા, એણે મંદીમાં પણ નફો કર્યો. તો આપણે જ્યારે રિક્રુટમેન્ટ કરીએ છીએ ત્યારે પણ જરાક માણસ ઠરેલો હોય એ જોવું પડશે. ઘણી બધી કંપનીઓમાં, શાળાઓ, કોલેજોમાં હવે શું કરે છે કે ફોન રિસેપ્શનમાં જમા કરાવવાનો. આવું કેમ થયું હશે? કારણ કે માણસની ઉત્પાદકતા ઘટી. તમે જ્યારે કામ કરતા હો ને ખાલી ફોન બાજુમાં પડ્યો હોય ને તો 30 સેકન્ડે તમારું ધ્યાન ફોન ઉપર જાય. એમાં જો એક નોટિફિકેશન આવે તો પછી તમારે કામમાં એકાગ્રતા લાવવા માટે 23 મિનિટનો ટાઈમ જાય. 23 મિનિટ. એટલે હવે પછીના ઉદ્યોગોમાં ફરજિયાત કરવું પડશે કે ભાઈ મોબાઈલ બહાર મૂકીને આવો. ઘણાના આપણે જોયા છે ખભા પુષ્પા જેવા થઈ ગયા છે, ગાડી આમ જ આંકતા હોય, ખાતા આમ હોય. કેમ કે એની એક ગતિ ત્યાં ચાલે છે કે એ કરીને તો જલ્દી કાંઈક થઈ જશે. તો આ એનો સ્ટડી છે કે 23 મિનિટ લાગતી હોય તો વિચાર તો કરો. આપણા દેશમાં હાર્ડવર્કની કમી નથી, આપણા દેશમાં એકાગ્રતાની કમી છે. એટલે કદાચ જે શબ્દ વાપર્યો કાનજીભાઈએ, સજાગતા અથવા માઇન્ડફુલનેસ અથવા બીઇંગ ઇન ટુ ધ પ્રેઝન્ટ, એ બહુ જરૂરી છે. આપણે લગભગ અહીંયા હોતા નથી, આપણું મન બીજે જ દોડતું હોય છે. એને અહીંયા લાવવા માટે હું સવારે વાત કરતો હતો કે મહાત્મા ગાંધીને રોમા રોલા નામના ફિલોસોફર મળવા આવ્યા ને, પછી એને ડાયરીમાં નોંધ કરી છે કે હું ગાંધીજીને મળવા ગયો ને ત્યારે ગાંધીજી માત્ર જમતા હતા. સાહેબ કેટલી મોટી વાત છે. તમે ક્યારે માત્ર જમતા હતા? વિચાર કરો. વાતય નહીં, માત્ર જમતા હતા. ઘણા લોકોને આપણે જમતા જોઈએ ને આપણે રાજી થઈ કે ઓહો આ તો જો આના માટે જાણે ભોજન ભક્તિ છે, એટલી તન્મયતાથી જમતા હોય. અને ઘણા માણસો 32 પકવાન સામે પડ્યા હોય ને એ ખાઈ શકે નહીં, એને માણી જ શકે નહીં. એટલે એક પુસ્તક છે સ્મોલ ઇઝ બ્યુટીફુલ. આ પુસ્તક એમ કે છે જેટલી જીવનમાં મહત્વની વસ્તુ છે ને બધી નાની નાની છે. તમે જો બાળક સ્માઇલ કરે એની કોઈ કિંમત નથી ને, અમૂલ્ય છે, નાની વસ્તુ છે. તમને ક્યારેક તમારે બાળપણના મિત્રો યાદ આવી જાય ને કોઈ એવી જોક યાદ આવી જાય, આપણે ગમે એટલી ઉંમરે ખડખડાટ હસી જઈએ છીએ. નાની વસ્તુ છે. આપણે ગતિમાં હોઈએ ને ત્યારે માહિતી જ જ્ઞાન લાગે. વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે આવે એ સાચું લાગે. પહેલાં લોકો એવું કહેતા કે હા સાચું છે, છાપામાં આવી ગયું. હવે લોકો એમ કે હા જો ફોનમાં આવી ગયું. પ્રતિભાવને બદલે પ્રતિક્રિયા આપણે રિએક્શન આપતા થઈ જઈએ. જરા શાંતિથી વિચારીએ તો ઘણી વખત સામેવાળો સાચો પણ હોય, પણ રોડ અકસ્માતમાં એવું જ હોય છે કે સામેવાળાની જ ભૂલ હોય છે, આપણી હોતી એની જ ભૂલ છે. કારણ કે આપણે શાંતિથી વિચારતા નથી. ચિત્તને બદલે શરીરને મહત્વ આપવા લાગી. આ ગજબની વસ્તુ છે સાહેબ. આ સંસ્કૃતિમાં જે એક વસ્તુ 5000 વર્ષથી સાચી સાબિત થઈ છે ને એનું નામ છે આંખ બંધ કરીને અંદર જોવું. કેમ? તમારા ઘરમાં જેના ફોટા છે, બુદ્ધ છે, મહાવીર છે કે મહાદેવ છે, ત્રણેયની આંખ બંધ છે. જે દિવસથી આપણને બહારનું સારું લાગવા લાગ્યું છે ને તે દિવસથી બધી કઠણાઈ બેઠી છે. ઉસકી સાડી મેરી સાડી સે સફેદ ક્યું? એ લોકો મનાલી ગયા ને આપણે કાપોદરા. ફલાણે ગાડી લીધી ને આપણું જૂનું ઠઠડિયું હાલે છે. એમ કે સાહેબ બીજાનું જોઈને આપણા કોઈ પણ અસ્તિત્વની આપણે અવગણના કરીએ ને એ સ્વયં ઈશ્વરનું અપમાન છે. કારણ કે એણે બધું ગણતરીપૂર્વક આપ્યું છે કે દોસ્ત આ તારા માટે શ્રેષ્ઠ છે. પણ આપણી કમ્પેરિઝન આ બાજુ હોય છે, આપણી કમ્પેરિઝન આ બાજુ હોતી નથી. એટલે આપણે શું કરીએ છીએ કે માણસ સિવાયની બધી વસ્તુ વિશે ખબર હોય છે, માણસની ખબર નથી હોતી. એક ગામમાં, આપણા સૌરાષ્ટ્રના તળના ગામમાં 2 ભાભા
ગામના ચોરે ખડખડાટ હસતા હતા હો. આમ દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી ગયા. તો એક મારે જેવો ભણેલો નીકળ્યો, કાકા કેમ ના હસો છો? કાકા કે એમાં એવું છે કે આ પાડોશના આખા ગામને જેલમાં પૂરી દીધું છે. એ તો ઠીક છે, એના ગામના ગધેડાને પૂરી દીધો છે. તો ઓલો ભાઈ શું કે, પણ કાકા ગધેડાને કેમ પૂર્યો? તે ઓલા દાદાએ બીજા દાદાને તાળી મારીને કે હું નહોતો કેતો માણસનું નહીં પૂછે. માણસ નીકળી ગયો સાહેબ, એને ગધેડાનું પૂછ્યું, આખા ગામને હું કામ પૂરી દીધું એ પૂછ્યું નહીં. સાહેબ આ પ્રશ્ન છે. અમારું એક મિત્રોનું ગ્રુપ ચાલે છે, વોટ્સઅપ ગ્રુપ. એનું નામ છે 2 મિનિટનું મૌન. આ 2 મિનિટના ગ્રુપમાં શું થાય કે આપણે કોઈ મળ્યા, જો એમાં કોઈએ પૈસાની વાત કરી, ખાવાની વાત કરી કે દેખાવની વાત કરી, તો અમે એ ગ્રુપમાં એક આમ થમ્સઅપ નાખવાનું. આજે મને એક માણસ એવો મળ્યો કે જે 2 માણસના પવિત્ર મિલનની હત્યા કરી, એટલે 2 મિનિટનું મૌન. સાહેબ 2 માણસ મળે અને સારી વાત ન થાય, વિચારોની વાત ન થાય, તો નર્ક ત્યાં જ છે, ઉપર નથી. એટલે આ શરીરને મહત્વ આપવાનું શરૂ થયું ને ત્યારથી ફિલ્ટર આવ્યા ઇન્સ્ટાગ્રામમાં. પિમ્પલ હોય તો કસરતથી એને હટાવી શકાય, પણ એવું ન કરવું હોય તો ફિલ્ટર લગાવી દો, વગર મહેનતે બ્યુટીફુલ. મતીને ઠેકાણે રાખવા શું કરવું જોઈએ? શિક્ષક જેમ છેલ્લે કહે ને, લાંબા અને ઊંડા શ્વાસ લેવા. ખાલી લાંબા નહીં, ઊંડા. નાભીમાંથી શ્વાસ આવે. ઓમકાર કરીએ ને એમાં 3 છે, અ, ઉ ને મ. નાભીમાંથી શરૂ થાય, છાતીમાં સ્થિર થાય ને અહીંયા સુધી પહોંચે, ઓમ એમ થાય. એવું થાય ને ઓમકાર પ્રાણાયામ કહેવાય. લાંબા ને ઊંડા શ્વાસ લેવા અને બીજાને લેવા પણ દેવા, એ પણ અગત્યનું છે. દળદાર પુસ્તક વાંચવા. દળદાર પુસ્તક વાંચવા. આજે અમે લાઇબ્રેરીની ખૂબ ચિંતા કરી, ખૂબ ચર્ચા કરી અને શું નવું નવું થઈ શકે એની વાત કરી. સાહેબ તમે 5 પુસ્તક દળદાર વાંચી લો ને એટલે તમારા ચહેરાનું નૂર બદલાઈ જાય. તમે રૂમમાં પ્રવેશો ને અજવાળું થાય. તમે ઉછીના સત્યથી આગળ ન આવી શકો સાહેબ, તમારું સત્ય જાતે પકવવું પડે. બાકી ગમે એટલી વાતો સાંભળો, જ્યાં સુધી સત્ય તમારું નથી ત્યાં સુધી જીવાતું નથી. બાકી હું જે વાત કરું છું એ કઈ પહેલી વાર વાત તમે સાંભળો છો? તમને ખબર છે કે ભાઈ નિરાતે શ્વાસ લેવા છે, પણ ભૂલાઈ જાય તો મારા જેવો માણસ આવીને ખાલી ટકોરો મારે કે ભાઈ આપણે બરાબર જઈએ છીએ. બીજું, ચાલીને પ્રવાસ કરવા. આપણું યાત્રાની આખી પરંપરા એ માટે, તેની ન્યુરોસાયન્સ એમ કહે છે, જ્યારે પણ તમને સ્ટ્રેસનો ભાવ થાય ને ત્યારે થોડુંક ચાલો. આંખ અને બ્રેઇનનું કોઓર્ડિનેશન થશે. બાળકોને પણ ચલાવો. દૂધની થેલી લેવા જવા માટે એક્ટિવાની જરૂર નથી. જરા વિચારજો, આ પગ જવાના છે. લિફ્ટ. શાસ્ત્રીય સંગીત શીખવું. કેમ કે એમાં વાર લાગે. સાહેબ જેટલું ઝડપથી થાય ને એ હાનિકારક ને, જેમાં વાર લાગે એટલું સારું. દાખલા તરીકે મેગી કેટલી મિનિટમાં બને? 2 મિનિટમાં. પચતા 3 દી થાય. ફણગાવેલા મગ થતા આખી રાત પલાળવા પડે, પણ એ હારા છે. ઇન્સ્ટાગ્રામ તરત થઈ જાય. 2 કલાકનો પોડકાસ્ટ જોવો, વાર લાગે. મેગી ઉપરથી એક જોક યાદ આવ્યો. તમારે ઉતાવળ નથી ને? હવે કેની હા પાડો કયો? આપણે શાંતિની વાત કરી તો છગન મગનને કહે કે હે મગન, તને ગામના સરપંચ બનાવે 2 મિનિટ હાટું, તો તું શું કર? તો કે આપણે બનવું નથી. કેમ? કે 2 મિનિટમાં મેગી થાય. એમ નહીં કે ઉભો રહેતું, તને માની લો કે 10 મિનિટ માટે દેશના વડાપ્રધાન બનાવ્યો હોય તો કે 2 મેગી થાય. તું વાત સમજો નથી. તને 5 વર્ષ માટે આ દેશના વડાપ્રધાન બનતો તો શું કર? ઓલો કે આપણે બનવું જ નથી ને એટલી બધી મેગી ખાય કોણ? ઘણાના જીવ આમ પીન ચોંટી ગઈ છે, એ સિવાય આગળ વધતા જ નથી એ લોકો. એટલે જેમાં વાર લાગે એવું કરવું. બાળકોને પણ એ ટેવ પાડવી. ભગવાને લક્ષ્મી આપી છે, સારી વસ્તુ છે, પણ સાહેબ સંસ્કૃતિ લક્ષ્મીના ટેકે આગળ ન વધે, સરસ્વતીના ટેકે આગળ વધે. એટલે એને બધું ન આપો ને તરત ના આપો. 5મા ધોરણમાં હતો હું, મારા પપ્પા હીરા ઘસતા,
મેં કીધું પપ્પા કંપાસ બોક્સ નથી, તૂટી ગયો છે. તો કે હમણાં રોડે ને પૈસા નથી. હતા હોય ને પાસે, હમણાં રોડે ને તે મેં રોડ્યું. નાસ્તાના ડબ્બામાં એક બાજુ મમરા, બીજી બાજુ પૂંઠાની પટ્ટી મૂકીને કંપાસ કર્યો. આ વિચાર અભાવમાં આવ્યો. સાહેબ, શ્રેષ્ઠતા અભાવમાં પ્રગટે છે. જ્યાં જ્યાં સવલત છે ને ત્યાં ઓબેસિટી છે. ઓબેસિટી મોટાપાનું કારણ સવલત છે. એટલે શ્રેષ્ઠતા તરફ જવું હોય તો બાળકોને અભાવ અને વિષમ પરિસ્થિતિનો અનુભવ કરાવો. સાહેબ, કોરોના કોને નહોતો થયો? અભાવવાળાને. બહુ પ્રભાવ હતો, એ તો ફ્રીમાં ગુજરી ગયા. એટલે વાર લાગે. હાથેથી લખવું, સાહેબ, હાથેથી ટાઈપ કરવું નહીં, વોઇસ ટાઈપિંગ નહીં. there is a book called rethinking writing. એણે એમ કીધું છે કે જે લોકો હાથેથી લખતા હોય ને માત્ર, એનું ડાયજેશન પણ સારું હોય, એની પાચન શક્તિ પણ સારી હોય. રોજ કશુંક લખવું, નોંધ કરવી. મને એમ પણ સૂચન કરવાનું મન થાય કે વિચારોના વાવેતરમાં જેટલા લોકો નિયમિત આવે છે ને એમની પાસે લખાવો. શું થાય છે ભાઈ? લખો હાથેથી. પણ હાથેથી લખવામાં શાળાઓએ જે તકલીફ કરી છે ને, 5-5 વખત સમાજ વિદ્યાના પાઠ આપીને બાળકોને રીતસરનું સમાજ વિદ્યા સૈયારા લાગવા માંડે. લખવા પ્રત્યેથી બાળકો ઉબાઈ ગયા છે. અને એનું પાપ એવા શિક્ષકોને લાગવાનું છે જેણે 5-5 વખત ને 10-10 વખત લખવા આપ્યું છે. હું કેમ પાપ કહું છું? કારણ કે સાહેબ, એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું જ નથી કે 5 વખત લખવાથી આવડી જાય. 5 વખત લખવાથી છોકરા ઘડીક છાનામાના બેહે, બાકી આવડે બાવડે કાંઈ નહીં. રામ રામ કયો. એક દિવસ ઇન્ટરનેટ વગર જીવવું ટ્રાય કરજો. ડિજિટલ ફાસ્ટિંગ. ઉપવાસનો અર્થ ખબર છે સાહેબ? ઉપવાસનો અર્થ થાય નજીક બેસવું. એટલે એ દિવસે રસોઈ બનાવવાની જ ન હોય, જેથી તમે તમારી સાથે બેસી શકો, અંદર વિચારોનો વાવેતર કરી શકો. પણ આ તો ફરાળી ભાખરીને ફરાળી ખીચડીને આપણે એમ થાય આપણે રહેવા માંડીએ. સાહેબ, ઉપવાસ એને કહેવાય. તો હવે માણસે ઉપવાસ આવો કરવો પડશે, ડિજિટલ ઉપવાસ, જેથી જરા ગતિમાં આપણે જે સ્પીડ પકડી લીધી છે ને ગાડીને જરા ધીમે ધીમે. પથ્થર લાગી એટલા સ્થિર બેસવું બહુ અઘરું છે. આપણે શાળાઓ કઈ વસ્તુ શીખવતી નથી ખબર? એક શાળામાં 7મા ધોરણના વિદ્યાર્થીને પહેલા દિવસે કીધું કે જા પહેલા ધોરણના છોકરાને શીખવાડ કાંઈક. એ છોકરો આવ્યો, પહેલા ધોરણના છોકરાને શીખવાડ્યું. પાછો આવ્યો કે શું શીખવાડ્યું સાહેબ? એ કે મેં બધા છોકરાને કેમ બેહાય ને એ શીખવાડ્યું. તમે પ્રયત્ન કરજો, તમારે 10 મિનિટ સ્થિર બેસવાનું, ખજવાળ ન આવવી જોઈએ. જે દિવસે તમે આ સિદ્ધ કરી બત્યો ને તે દિવસે સમાધિ. ખજવાળ છે ને એ ઉર્જાની અભિવ્યક્તિ છે. એને પણ તમે રોકી શકો તો તમે પથ્થર સમાન એકદમ સ્થિત પ્રજ્ઞ બેસી શકો. રાહ જોવાનો અભ્યાસ કરવો. ભગવાન બુદ્ધ જ્યારે સાક્ષાત્કાર માટે નીકળેલા, જીવનનો મર્મ સમજવા માટે નીકળેલા ને, ત્યારે કોઈકે પૂછ્યું, કોઈ પણ નવી શરૂઆત કરે એટલે આવા બધા લોકો બહુ આવી જાય કે નહીં થાય તો. આ એક વાક્ય છે આપણે ત્યાં, નહીં થાય તો ભગવાન બુદ્ધે કહેલું, આઈ કેન સ્ટેન્ડ, આઈ કેન ફાસ્ટ, આઈ કેન વેઇટ. હું ઊભો રહી શકું છું, હું ઉપવાસ કરી શકું છું, હું રાહ જોઈ શકું છું. જેટલા લોકોમાં રાહ જોવાની ધીરજ હોય ને સાહેબ, એ અસલ છે. તો આ પણ આપણે કરી શકીએ. આ 3 પુસ્તકો હું રેકમેન્ડ કરું છું. અનફોર્ચ્યુનેટલી આવા બધા પુસ્તકો ગુજરાતીમાં લખાતા નથી, પણ હવે એવી આશા જન્મે છે કે વિચારોના વાવેતરમાંથી તમે બધા લોકો આ પુસ્તકો વાંચશો. ડીપ વર્ક નામનું એક પુસ્તક છે, કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસરે લખ્યું છે. એણે એમ કીધું કે જો મસ્ત જીવવું હોય ને તો સોશિયલ મીડિયામાંથી આજે નીકળી જાઓ. આ અભિજીત છે ને, અભિજીતને મેં જમતી વખતે નંબર લીધો ને એને મને શું કીધું ખબર? મારું કંઈ કામ હોય ને તો મને ફોન કરજો, હું વોટ્સઅપ વાપરતો નથી. સાહેબ, ત્યારે અભિજીત થવાય. હા હી કરતા રીલ્સ ફોરવર્ડ કરી એમાં અભિજીત ન થવાય. જે સમાજ વારંવાર મનોરંજન ઝંખતો હોય ને એ બીમાર સમાજ કહેવાય. જેને મનોરંજનની જ ટેવ પડી ગઈ છે, એને સત્વ ખપતું જ નથી, માત્ર મનોરંજન. બીજું પુસ્તક છે, એનું ટાઇટલ તો જુઓ, થેન્ક યુ ફોર બીઈંગ લેટ. મોડા આવવા માટે આભાર. બહુ સુંદર પુસ્તક છે. ટોમસ ફ્રાઇડમેનનું. એને આર્ગ્યુમેન્ટ કરી છે કે જીવનના ઉત્તમ જે આનંદ છે, આનંદ શબ્દ વાપર્યો છે,
મેં કીધું હેપીનેસ. હેપીનેસનું ગુજરાતી સુખ ન કરવું, નકર ડખા થાય. હેપીનેસનું ગુજરાતી થાય આનંદ. અને જો તમે સંસ્કૃત જાણતા હો સાહેબ, તો એક જ એવો શબ્દ છે જેનો કોઈ વિરોધી નથી. આનંદ શબ્દનો કોઈ વિરોધી નથી. આનંદ મળી ગયો એટલે બધું મળી ગયું, પછી મોજ છે. એ આ છે. અને ત્રીજું પુસ્તક જેનો મેં ઉલ્લેખ કર્યો વચ્ચે, ડોપામિન ડિટોક્સ. આજે વારંવાર જે ઉછાળા ભરે છે અંદરથી, વધુ કમાઈ લેવું, વધુ જગ્યાએ ફરવા જવું, વધુ આમ કરી લેવું, દિલ માંગે મોર. આ દિલ માંગે મોર ને પછી છે ને ઢેલ થઈ જાય માણસ, મોરની ઢેલ થઈ જાય. એટલે સાહેબ મને એમ લાગે છે, કબીર સાહેબે બહુ સરસ કીધું છે, ધીરે ધીરે સેમણા ધીરે સબ કુછ હોય, માળી સિંચે 100 ઘડા ઋતુ આવે ફલ હોય. કોઈ પણ છોડને, કોઈ પણ જીવંત પદાર્થને 100 ઘડા પાણી પાઈને 2.5 વર્ષે પ્લે ગ્રુપમાં મૂકીને ઉતાવળે ફ્રૂટ મળશે એ અપેક્ષા એને બીમાર બનાવવા માટે પૂરતી છે. એક વખત લાંબો શ્વાસ લો ને, તમને સારું જ લાગે હો. છેલ્લી એક વાત, પેલો ગધેડો, એક કુંભાર એના ગધેડાને બહુ મારતો હતો. તે સાચા સાધુ નીકળ્યા એનાથી કે ભાઈ આ ગધેડાને તું કેમ મારે છો? તો ઓલો 2 પાછા નાખ્યા ગધેડાને કે બિચારો થાકી ગયો છે, તું એને બહુ મારમાં. એ કે થાકી બાકી નથી ગયો, આ ગધેડો વિચારે ચડી ગયો છે. હું 125માં વિચારોના વાવેતર કાર્યક્રમના માધ્યમથી આપ સૌને કહેવા એ માગું છું, આપણે શાસ્ત્રોમાં એવું કીધું છે કે કર્મ વગરનું જ્ઞાન છે ને ભારરૂપ છે. જેટલા વિચારો તમને સારા લાગે ને એ આજથી જીવવા લાગજો. જો જીવાશે નહીં ને તો આપણે એ પેલા વિચારે ચડી ગયેલા ગધેડા જેવા કહેવાશું. હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું કે આપ સૌ આ કાર્યક્રમના સાતત્યને એટલો સરસ જાળવજો, એટલો ઉજળો કરજો કે એનો પ્રકાશ સમગ્ર દેશમાં થાય અને આની બધી બ્રાન્ચીસ ખુલે. સાહેબ આ વિચારોનો, કાનજીભાઈ વિચારોનો વાવેતર કાર્યક્રમ સુરતમાં જ કરો તો અમારા ગામડાવાળા હું મુદ્દા જ વાવવાના હે? એકાદો કાર્યક્રમ ત્યાંય થાય. ઘણી દુકાને બોર્ડ માર્યો, ખબર અમારી બીજી કોઈ શાખા નથી એમ. તો મને એવો પ્રશ્ન થાય, કાંઈક કરો તો બીજી શાખા થાય. અહીંયા તો કાનજીભાઈ જે કામ આદર્યું છે ને એની શાખા થાહે થાહે થાહે. અને એ જવાબદારી માત્ર કાનજીભાઈની નથી સાહેબ. કાનજીનો અર્થ કૃષ્ણ પણ થાય. એ તો ખાલી ટચલી આપે, બાકી હોટીઓ આપણે ઉડાડવાની છે જેથી ગોવર્ધન ઊંચો થાય. જય શ્રી કૃષ્ણ.